નમસ્કાર મિત્રો, આ એક સત્ય ઘટનાની વાત છે જેમાં મેર અને આયરના સંબંધ તથા મરદમેર ભીમસિંહ થાપલિયાની કથા રજૂ કરવામાં આવી છે. જૂનાગઢ નવાબ બહાદરખાને ધંધુસર ગામની મેરાણીઓ અને આયરાણીઓ પોતાની સામે રાસડા ગાય એવો અભરખો રજૂ કર્યો. મેર મોવડી પુંજા ચાંડેલા અને આયર મોવડી કરશન ડાંગરે નવાબ બહાદરખાનને ઘસીને ના પાડી દીધી કે મેરાણીઓ અને આયરાણીઓ આપની સામે રાસડા નહીં ગાય. નવાબ બહાદરખાનનો પિત્તો ઉછળી ગયો. ભ્રુકુટી ખેંચાઈને તંગ થઈ ગઈ. ચહેરો ધગેલ ત્રાંબા જેવો બની ગયો. એ જ ઘડીએ એણે આદેશ આપી દીધો, મારું ધંધુસર ગામ ખાલી કરીને ચાલ્યા જાવ. બંને મોવડીઓએ નવાબ બહાદરખાનનો આદેશ માથે ચડાવ્યો. ઘરે ઘરેથી સંખ્યાબંધ ગાડા, જુત્યા, વાસણ કુસણ, ગાદલા, ગોદડા, પેટી, પટારા વગેરે ઘરવખરી ગાડાનોમાં ભરાણી. ઓકળિયાળી ભીંતોવાળા નળિયામણા ખોરડા, રસાવળથી અરગતા ફળિયા, દેવી દેવતાઓના મંદિરો અને વાડી વજીફા ખાલી થયા. જેમ દરમાંથી નીકળીને કીડીઓની હાર ચાલે તેમ ગાડાની હેડિયું છૂટી. ગામની બજારો ગઈ. ગોંદરો ગયો. ઉબેણ નદી વટાવી ગયા. વાડીઓ અને આંબાવાડિયા પણ પસાર થઈ ગયા. ધુંધવેશ્વરનું મંદિર પણ દેખાતું બંધ થયું. પાછળથી નવાબ બહાદરખાનને આવું પગલું ભરવા બાબત ભારે પસ્તાવો થયો. એણે ઇસ્માઇલ ખોજાને પાછળ દોડાવ્યો કે કેમે કરીને જો મેર અને આયર ડાયરો પાછો વળે તો. ભારે કાકલુદી કરતાં મેર ડાયરો માનીને પાછો ફરી ગયો, પરંતુ કરશન ડાંગર અને તેનો આયર ડાયરો માન્યા નહીં. એમણે પાછા ફરવાનો ઇનકાર કરીને હેડેને આગળ ચલાવી. છત્રાસા ગામ નજીક હેડે પહોંચી ત્યાં સામેથી ખેપટની ડમરી ઉડતી દેખાણી. ગોંડલનો રાજા ભા કુંભોજી બસો ઘોડે કરાણાના માથાભારે ભગલા સંધીની ટોળકીને તગેડીને હાલ્યો આવે છે. આયર ડાયરો રસ્તામાં મળતાં વાતચીત થઈ. આયરોની ખાનદાની અને વીરતાનો રણકાર જોતાં કુંભાજીને થયું કે આવા ખાનદાન માણસો પોતાના રાજમાં વસે તો રાજની શોભા વધે, સોનામાં સુગંધ ભળે. તેથી આયર ડાયરાને એણે કરાણા ગામમાં જ રોકી લીધો. કરશન ડાંગરને 500 વીઘા જમીન અને ગામની પટલાઈ આપી. આ વાતને 40 વર્ષના વહાણાં વાઈ ગયા છે. આયર કરશન ડાંગરનો નાનેરો ભાઈ ગોવિંદ ડાંગર માણાવદર પાસેના વેરવા ગામે રહેવા ગયો છે. કરાણા અને વેરવા ગામના આયરોના ધંધુસર ગામના મેર ડાયરા સાથેના સંબંધો હજુ છાતીથી અળગા થયા નથી. વરાખરાના અવસર પર હજુ પણ ધંધુસરને ઝાંપે નોતરાન અપાય છે. વેરવા ગામે ગોવિંદ ડાંગરના વડેરા દીકરાનો માણેકથંભ રોપાયો છે. આંગણે લગ્નનો રૂડો અવસર રંગોના છાંટણા કરે છે. કંકુના અક્ષરો પાડેલી કંકોતરીમાં ધંધુસરને ઝાંપે નોતરું અપાયું છે, તેથી ધંધુસરના ઝાંપામાં આજે ઘૂઘરિયાળી વેલ્યુંની હેડ્ય ખડી થઈ ગઈ છે. ધોળા નીંડાં જેવા બળદોને માથે આભલા જડેલી રેશમની ઝૂલીઓ ઓઢાડી છે. શિંગડામાં મોતી ભરેલા ખોબરા ચડાવ્યા છે. માથા પર રંગબેરંગી ફૂમતાનવાળી મચોટીઓ ઝૂલે છે. ગળામાં ઘૂઘરમાળના રણકાર ઉઠે છે. જાણે સગા દીકરાની જાન જોડીને જવાનું હોય તેમ આખું ધંધુસર ગામ આનંદના લોઢલોઢ હિલોળા દઈ રહ્યું છે. હાંસડી, કાંઠલી, માદળિયા ને ઝુમણા વગેરે સોનાના ઘરેણાં ઠાંસીને પીળી ધમરખ બનેલી જોબનવંતીને જાજરમાન મેરાણીઓના મધુર કંઠેથી નીતરતાં લગ્નગીતો વાતાવરણને રસતરબોળ કરી રહ્યા છે. શુભ ચોગડિયું આવતાં ઢોલીડાએ ઢોલ ઉપર જોરદાર દાંડી દ્રબી અને શરણાયાએ શરણાઈમાં મીઠા સૂર પૂર્યા. કંકુના ચીલા પાડતી વેલ્યુંની હેડ્ય વેરવા ગામને માર્ગે પડી. 10 ખખડત જ બુઢાઓ સિવાય આખું ધંધુસર ગામ આયરના દીકરાના લગ્ન પ્રસંગે જઈ રહ્યું છે. જે 10 બુઢા રોકાણા છે એમાં ભીમસિંહ થાપલિયો પણ એક છે. સંધીઓની લૂંટારૂ ટોળીને બરાબરનો મોકો મળી ગયો. ઘાટઘાટનું પાણી પીધેલા 21 શાખાના મેર જેમાં વસવાટ કરે છે એવું ધંધુસર ગામ ભાંગીને મૂછે તાવ દેવાના મનોરથ સેવતા સંધીઓ 3 વખત તો હારીને ઝાંપેથી પાછા વયા ગયા છે. કેમે કારી ફાવતી નથી, પણ આજે તો આકડે મધ અને એ પણ માખીયું વિનાનું. એટલે મેર મરદોના કાતરામાં ધૂળ ભેરવી દેવાનું નક્કી કરીને ગામડે ગામડે સોપો પડાવતા કાળઝાળ સંધીઓ ઉબેણ નદીને કાંઠે અડાબીડ ઝાડીમાં ભરાઈને બેઠા છે. સાંજનું ટાણું થાય એની જ રાહ જુએ છે. ધંધુસર ભાંગીને ખડિયા ભરવા તલપાપડ થઈ રહ્યા છે. મહારાજ મેર થવાને હજુ થોડી વાર હશે ત્યાં સંધીઓ પલા ઝાટકીને ઝાડીમાંથી ઉઠ્યા. ઉઠીને સીધા જ ધંધુસર માથે ત્રાટક્યા. ચોરે બેઠેલા 7 બુઢાઓને પકડીને દોરડાથી મુશ્કેટાટ બાંધી દીધા. બુઢાઓને બાંધીને સંધીઓ હજુ તો ચોરેથી હેઠે ઉતરે છે ત્યાં તેમણે ઉઘાડી તલવાર લઈને વિકરાળ વાઘની જેમ ધસી આવતા ભીમસિંહ થાપલિયાને દીઠો.
અને ભીમસી પણ કેવો ચોમાસા જેને માથેથી લૂણ ઉતારી ગયા છે, જેને અંગે અંગે કરચલીઓના ચિતરામણ ઉઠી ગયા છે અને છતાં પણ મરદાનગી જેને રૂનવાડે રાસડા રમી રહી છે, આવો બુઢો પણ જુવાનને શરમાવે એવો ભીમસી. સંધિઓની લગોલગ પહોંચીને તેણે સૌથી આગળના સંધિ પર તલવારનો વજનદાર ઘા દીધો. કાળા વાદળમાં જાણે વીજળીનો ઊભો સરાવો થયો. ઘા જનોઈવઢ ઉતર્યો અને એ સંધિ લીંબુના ફાડાની જેમ ઊભો ને ઊભો વેતરાઈ ગયો. પોતાના આદમીને કપાતો જોઈ સંધિઓને રોમે રોમે કાળો દવ ઉઠી ગયો. એમણે ભીમસીને ચોમેરથી ઘેરી લીધો. પણ આ તો પટાનો સાદેલ ભીમસી. એમ કોઈથી ગાંજ્યો જાય ખરો? એ તો પેંતરા ભરીને ઘા છે. સામે સંધિઓ પણ એકધારા તૂટી પડ્યા છે. પણ ભીમસી તો આજ ખરેખરો રંગમાં આવી ગયો છે. જુવાનોને તલવારના દાવ શીખવી રહ્યો છે. રંગ છે ભીમસી, રંગ છે થાપલિયા. આજ તું મેરાણીના ધાવણને ઉજળું કરી દેખાડજે. એવા ચોરામાંથી ઉઠતા પડકારાઓએ ભીમસીને પાનો ચડાવ્યો. તેણે કાળરૂપ ધારણ કર્યું. ભીમસીનું કાળરૂપ જોઈ સંધિઓ ભયભીત બની ગયા. પારોઠના પગલાં ભરી મુઠ્ઠીઓ વાળી ભીમસીએ વાંસે દોટ મૂકી. સંધિઓને જાંપાની બહાર તગેડીને તે પાછો ચોકમાં આવ્યો. હાથમાં લોહીથી રંગાયેલી તલવાર છે. પોતે પણ હોળીના ઘેરૈયાની જેમ આખો લોહીથી રંગાઈ ગયો છે. દિલ ધગી ગયું છે. મરદાનગી હજુ રોમે ઠેકડા મારી રહી છે. મસાણને દરવાજે ઊભેલો એક જ બુઢો ચારને ધૂળ ચાટતા કરી 20 જુવાનોને તગેડી મૂકે. સંધિયાણીઓને આપણે મોઢાં શું બતાવીશું? એવું વિચારતા સંધિઓ ઈન પાર કાન હિન પાર નું નક્કી કરીને પાછા ફર્યા. કાળના દૂત જેવો ભીમસી હજુ ચોકમાં ઊભો છે. સંધિઓને પાછા આવતા જોઈ એણે તેઓની સામે ગળગળતી દોટ મેલી. ફરીવાર ધીંગાણું જામ્યું. તલવારો સામસામી તાળી દેવા માંડી. ઝાકાજીન બોલવા લાગી. વાહ ભીમસી, રંગ છે થાપલિયા. બાંધેલા રાંઢવાના આંકા ઉઠી જાય એટલી છાતીઓ પહોળી કરીને ચોરેથી બુઢાઓ ભલકારા દેવા માંડ્યા. ભીમસી, જોજે ઉબેણનું પાણી ન લાજે. ધંધુસરની આબરૂ તારા હાથમાં છે. બુઢાઓને પડકારે ભીમસીને પાનો ચડતો ગયો. ચકરાવામાં ફસાયેલા એકલવીર અભિમન્યુની માફક એણે પોતાની તલવાર એવા જોશથી ઘુમાવી કે તલવારની બુઢી અને ફણું એકાકાર બની ગયા. તલવારે જાણે સુદર્શન ચક્રનું રૂપ લીધું. સંધિઓ તો ભીમસીનું ના પરાક્રમ જોઈને તાબૂત જેવા બની ગયા. હી બુઢો તાન હાણે કેર કરી રહ્યો આય. એવા ઉદગારો દરેકના મોઢામાંથી નીકળી ગયા. પરંતુ બુઢા સામે હારીને ભાગી નીકળવું ને તો સંધિઓને હવે ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવા જેવું લાગ્યું. તેથી મરવું કાન મારવું નો છેવટનો નિર્ણય કરીને બધા સંધિઓ ઊંટની પાંસળીઓ જેવી તલવારો વીંઝતા એકસામટા ભીમસી માથે તૂટી પડ્યા. ભીમસીએ ઘડીક તો જીંક ઝીલી, પરંતુ બુઢાપો એ બુઢાપો. આખરે બુઢાપે દગો દીધો. એક સંધિની વજનદાર તલવાર ભીમસીની પીઠ પર પડી અને તે ધરતી પર ઢળી પડ્યો. સંધિઓ ગેલમાન આવી ગયા. એવામાં દૂર વગડે બંદૂકોના ભડાકા ગાજ્યા. ઘોડાઓની હાવળીઓ સંભળાણી. ગાડાનોના પૈડાના ઘરઘરાટ અને લગ્નગીતોના જકોળ નજીક આવ્યા. સંધિઓને ખાતરી થઈ કે વેરવા ગામે ગયેલા ધંધુસરના મેં લગ્ન પ્રસંગ ઉજવીને પાછા ફર્યા છે. હવે ઝાઝો વખત ઊભા રહીશું તો ઠાર રે શું? તેથી ખાલી ખડિયા લઈને તેઓ વંજો માપી ગયા. ગામ લોકો આવીને જુએ છે તો લોહીનો રેલો પાદર સુધી પહોંચ્યો છે અને ઠેકઠેકાણે લોહીના ખામણા ભરેલા છે. ભારે અચરજ થયું. જુવાનો ગાડેથી ઠેકડા મારીને ચોકમાં આવ્યા. જુએ તો ભીમસી ચોકની વચ્ચોવચ્ચ પડ્યો છેલ્લા શ્વાસ તાણી રહ્યો છે. આખા શરીરે તલવારના ઘા પડેલા છે. ફાગણ ઋતુમાં કેસુડો મહોર્યો હોય એવો એનો દેખાવ છે. ગામના જુવાનોને ટાણાસર આવેલા જોઈને ભીમસીને કોઠે ટાઢક વળી. તૂટતે અવાજે પૂછ્યું, આવી ગયા ને? કોઈ લૂંટાણું તો નથી ને? ના ભીમસી આતા. કોઈ લૂંટાણું નથી. ગામલોકોએ ધરપત દેતાન ભીમસીની બહાદુરીને બિરદાવી. રંગ છે ભીમસી આતા. આજતાનથી ગામનું નાક રાખ્યું. તું ખરો મરદમેર. ગામલોકોને મોઢેથી પોતાના ગરવાન બિરુદ સાંભળતાં ભીમસી થાપલિયાએ મૃત્યુની સોળ તાણી લીધી. ગામલોકોએ લગ્નનો મંગળ સાજ ઉતારીને ભીમસી થાપલિયાની સ્મશાનયાત્રા કાઢી. ઉબેણ નદીના કાંઠા અણોસરા થઈને ઊભા હતા અને ભીમસીની કેસરભીની બહાદુરીને બિરદાવી રહ્યા હતા. ધંધુસર ગામના ચોકમાં ચોરા પાસે ભીમસી થાપલિયાની ખાંભી આજે પણ મોજૂદ છે.
વાર તહેવારે અને મંગળ અવસર પર ગામ લોકો એની ખાંભીને ગોળ ચોખા જુહારીને વીરપૂજન કરે છે. આવા જ અઢળક વાતો સાંભળવા ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. ધન્યવાદ.